સોળે ખરી હમું રહેવું પડે ને કીધું એ થાય. આજ તમે અમને બોલાયા છે, આટલો બધો પ્રેમ આલ્યો છે, તમે અમને જોવા આવ્યા છો. આમ તો અમને હાસું કહો તો અમારા કોઈ સગન લેતો નથી અમારા ઘરે. સવારના ઉઠે અને સામે કાળો મોઢો ધોવે કે દાડો બગાડ્યો અને તમે અડધી રાત સુધી અમારી વાડ દઈને બેઠા હો. આ તો કુદરતનો કરિશ્મા કહેવાય. કરિશ્મા કહેવાય ને ગામની બારે નીકળો ને કોકનું હગું જોવા જતા હોય તો પાછા વળે ક્યાંય ને શકન ના થાય થારું. વાહતાજી બોલો. ઘરેથી નીકળ્યો ને હા તમારા બાપા કે ચો જો છો? મેં કીધું જ્ઞાનાથી ગોળિયા ગામમાં જો છો. મન કે અહીંયા શું દાટ્યું છે? મેં કીધું અહીંયા ડ્રો નું આયોજન કરવામાં આવ્યો છે, મેં ટિકિટ લીધી છે. કીધું આમાં કાળી ગાડી આવશે. બરોબર છે. મન કે કાળી ગાડી આવે કે ના આવે, કાળું ઘટાડું લઈને આવજે, બાકી એમને ઘરમાં આવે તો ટોટિયા ભાજી નાખી. ઉપાધિ એના ધોળ કર્યા છે. પછી મેં કીધું વાંધો નહીં, લાઈશરું કોક લાઈશરું. મન કે કોઈ ના મળે તો એક પંખો લેતો આવજે. મેં કીધું પંખો શું કરવો છે? મન કે તારે લટકવા કોમ આવશે. એ રેડી વાત કરી છે. હવે જો જાવ કો આજ તો કાળી ગાડી લઈને જ જવાનું થાય છે. પણ એ તો હવે તમારા કિસ્મત હોય ને લાગે તો લઈને જો ને કે કિસ્મતમાં તો કવાડા લખેલા છે. કાળી ગાડી નથી મળી, કાળી ગાડી ચોથી મળશે મને. એક કામ કરો તો હા આ ગાડી લાગે તો ઠીક છે, ના લાગે તો બાપની 2 વીઘા છે. ઈ નથી વેચવી તો એટલે તો આ કૂપન લીધી છે. મારી જેમ કેટલાય આશા રાખીને બેઠા છે કે આજ તો મેળો પડી જાય છે. પણ જેનો પડશે એનો ભાવ પાર થઈ જાય છે. હાસું છે. અને મને એવું લાગે છે કે જજન ડ્રો થાય છે ને અહીંયા પેલી ટિકિટ ઈ લી છે. ત્યાં તો કાળી ગાડીઓ લાગે છે. વાત હાસી છે પણ બધાને તો નથી લાગવાનું મારું બેટું. કોક લાગશે જેને લાગશે ઈ. પણ આમાં એવું છે કે છેલ્લે તમે એવું વિચારતા હોય કે લઉં કે ના લઉં, અને એમાં લઈ લો ટિકિટ, એમાં લાગી જાય ને ચીનારે એમ હોય. આ તો છોકરાના હાથમાં હાલવાનું હોય છે ને બધું.